presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે કિચન મેજિકમાં જે સ્ટાર શેફ આવ્યા છે એમણે કંઈક ને કંઈક નવી વસ્તુ આપી છે. જે ટ્રેન્ડમાં હોય એ તો ચાલે જ છે, પણ એમના ઇનોવેશન પણ ટ્રેન્ડી બની જતા હોય છે. આજે બંને રેસિપી જે બનવાની છે એ એવી જ રેસિપી બનશે જેમાં એક છે હેલ્ધી રેસિપી અને બીજી સુપર હેલ્ધી રેસિપી. સૌથી પહેલાં આજે જે રેસિપી બનવા જઈ રહી છે એ એક પ્રકારની વડી છે અને બીજી જે બને છે એ તો ચિક્કી જ છે, પણ ચિક્કીનો ટેસ્ટ અને ઇન્ગ્રીડિયન્ટ્સ બંને અલગ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જે જોડાવાના છે એ છે આપણા સ્ટાર શેફ જિગીશા મોદી, કે જે સૌથી પહેલાં બનાવશે ચોળીની વડીનું શાક અને ત્યાર પછી જે બનાવી રહ્યા છે એ છે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીની ચિક્કી. તો કરીએ આજના શોની શરૂઆત. જિગીશાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને કિચન મેજિકના તમે સ્ટાર શેફ છો. જ્યારે પણ આવો છો ત્યારે કોઈક નવું જ લઈને આવો છો, કંઈક નવા ઇન્ગ્રીડિયન્ટ સાથે, કંઈક એવી પૂછવું પડે કે આ કયો ઇન્ગ્રીડિયન્ટ છે એવું પૂછવું પડે. પણ જ્યારે તમે આવો છો ત્યારે કંઈક અલગ લઈને આવો છો. આજે ચોળાની વડી એનું શાક, એટલે લગભગ ચોળાનું જ શાક મેં તો અત્યાર સુધી જોયું છે, ચોળાની વડીનું શાક નથી જોયું. તો ખાસ આપણી બંને રેસિપી વિશે વાત કરો. ચોળાની વડી જે છે એ મોસ્ટલી આપણે આ સિઝનમાં એટલે કે ફેબ્રુઆરી માર્ચમાં બનાવી દેતા હોઈએ છીએ. અને આ કેવું છે કે યુઝ્યુઅલી તમારા ઘરમાં શાકભાજી ના હોય ત્યારે તમે આનો ઉપયોગ કરીને મસ્ત ટેસ્ટી શાક બનાવી શકો છો. અચ્છા, હું અત્યારે જે બનાવવાનું છું એમાં કાંદા અને લસણનો મેં ઉપયોગ કર્યો છે. પણ જો તમે જૈન બનાવવા માંગતા હો તો તમે એ સ્કીપ કરી શકો છો, પણ એને બદલે જે બીજી રીત છે ને એ હું બનાવતા કહીશ. ઓકે, વાહ. ચલો, તો આપણે બનાવવાની હવે શરૂઆત કરી દઈએ. ચોક્કસ. આપણે સૌથી પહેલા તેલ લઈશું. યસ. તેલ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D ને E પણ ખરું અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ આપણે. યસ. આમાં મેં તેલ થોડું વધારે લીધું છે કારણ કે આપણે અત્યારે વડીને શેકવાની છે. અચ્છા. ચોળાની વડી છે ને જેમ આપણે સુકવણીના સારેવડા, ખીચિયા એવું બધું બનાવતા હોઈએ છીએ ને એ રીતે બનાવી દેવાની હોય છે. ઓકે. ચોળાની દાળને બાફીને એને પછી પેલું આપણે નહીં ધાબે પ્લાસ્ટિક ઉપર બધું મૂકતા હોઈએ છીએ એવી રીતે ચોળાની વડી બનાવીએ છીએ. એવી રીતે ચોળાની આ રીતે મગની દાળની પણ બને છે અને ચોળાની દાળની પણ બને. અને આ કેવું છે કે હવે ઘરમાં શાકભાજી છે નહીં, લેવા જવાનો કંટાળો આવે છે, તો આ સરસ ટેસ્ટી જે રીતે ખીચિયા પાપડને સ્ટોર કરતા હોય છે એ રીતે આને પણ સ્ટોર કરી શકીએ છીએ. ચોક્કસથી. હા, 12 મહિના સુધી કશું જ થતું નથી એને. ઓકે. જો તમે જોઈ શકો છો એ થોડી ડાર્ક થવા માંડી છે. એ ટોટલ થોડી વધારે ડાર્ક થઈ જાય ને એટલે આપણે એને કાઢી લઈશું. ઓકે. હવે આપણે વાત કરી એ મુજબ જે જૈન હોય અથવા સ્વામિનારાયણ હોય તો એ લોકો કાંદા લસણ નથી વાપરતા, રાઈટ? તો એ લોકો માટે વડી અને પાપડનું શાક હોય છે. હા, વડી અને પાપડનું શાક. જી. આપણા જે રૂટીન પાપડ તો હોય જ આપણા ઘરમાં. બિલકુલ. વડી પણ હોય. યસ. એ પણ બહુ જ ઇન્સ્ટન્ટ બની જતું શાક છે. અરે વાહ.
ડાર્ક આવી ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. ઓકે, આટલી ગોલ્ડન બ્રાઉન આપણે કરીશું એને. હા, એટલે શું કે ચઢવામાં બહુ વાર ન લાગે. આ ચોળાની વડીને આપણે અત્યારે તેલમાં શેકી છે, પણ જો આપણે ઘીમાં શેકવી હોય તો શેકી શકાય. આ શાક ઘીમાં શેકી શકાય. જે લોકો હેલ્થ ફ્રીક હોય છે અથવા આપણે અહીંયા ઓઇલ હેલ્ધી જ યુઝ કર્યું છે, બટ સ્ટીલ ક્યારેય કોઈ ઘણા લોકોને ટેસ્ટ માટે ઘીનો પણ જોઈતો હોય તો થઈ શકે, કોઈ વાંધો નથી. હવે આપણે આમાં જ ફરીથી થોડું તેલ લઈશું. ઓકે, ઓલરેડી હતું જ અંદર, એટલે હવે 2 ટીસ્પૂન જેવું લીધું છે. એક કાંદો છે, એને મેં ઝીણો સમારી લીધેલો છે. ઓકે, એ એડ કરી દઈશું. આ લસણની ચટણી છે. એ લગભગ 4 જેવા લસણ લીધા હતા. એમાં અડધી ચમચી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું હોય તો બેસ્ટ, અને ધાણા જીરું લઈ અને કૂટી લીધેલું છે. ઓકે, એ પણ એડ કરી દઈશું. અને બે વસ્તુને સરસ સોતે કરી લઈશું આપણે. ઓકે, અચ્છા, લસણની ચટણી અને ડુંગળી બંનેને આપણે એકસાથે મિક્સ કરી અને સોતે કરીએ છીએ. જી. અને એને છે ને બહુ થોડી ટ્રાન્સપરન્ટ થાય ને એટલું જ કરવાનું છે. ઓકે, બહુ એકદમ પેલું બરિસ્તો નથી કરી, ક્રિસ્પી નથી કરતા આપણે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી બધા મસાલા એડ કરીશું આપણે એમાં. 1/8 ટીસ્પૂન જેટલી આપણે હિંગ લઈએ છીએ. એ પછી મીઠું લઈશું. મીઠું આપણે આપણા સ્વાદ અનુસાર લઈશું. ધાણા જીરું એ લગભગ આપણે 1 ટીસ્પૂન જેવું લઈએ છીએ. ઓકે, આમાં ધાણા જીરુંનો ચડિયાતો સ્વાદ હશે તો આમ તમને એની સ્મેલ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. ઓકે, હળદર છે 1/2 ટીસ્પૂન જેટલી. લસણની ચટણીમાં આપણે લાલ મરચું નાખેલું હતું, રાઈટ? પણ એ કાશ્મીરી યુઝ કર્યું હતું, એટલે આ થોડું આગળ પડતું લઈએ છીએ. ઓકે, અને સ્પેશિયલી આ જે મરચું છે વસંત મસાલાનું, એ આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું છે, એટલે કલર અને ટેસ્ટ જે આપણે તીખો જોઈએ એ બંને મળી જશે. સરસ. આ ગરમ મસાલો છે, એ આપણે 1/2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. બધું સરસ મિક્સ કરી લઈશું. ઓકે, એક ઉભરો આવે એટલે આપણે આ ચોળી એડ કરી દઈશું. ઓકે, અને પછી ઢાંકી અને 5 મિનિટ માટે એને રહેવા દઈશું. તમે જોઈ શકો છો એમાં ઉભરો આવવા માંડ્યો છે. હવે આપણે જે શેકેલી વડી હતી એ એડ કરી દઈશું. ઓકે, આ શાક એટલું જલ્દી બની જાય છે ને કે તમે એક બાજુ રોટલી બનાવો ને એક બાજુ શાક બનાવો, તો તરત જ તૈયાર થઈ જાય છે. આ વડી નાખીએ આપણે. બરાબર. હવે એને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. ઓકે, એટલે વડી અંદરથી એકદમ સરસ ચડી જશે. કે જે ક્રિસ્પી હતી એ થોડી પોચી થવા લાગશે, કારણ કે પાણીના કોન્ટેક્ટમાં અને વરાળના કોન્ટેક્ટમાં આવશે એટલે. યસ. વાહ. ચોળાની વડી આમ જોવા જઈએ તો કઠોળની ચોળી જે છે એ ઘણા લોકો ખાવાની એને આદત નથી હોતી અને જોઈને ભાવતું પણ નથી, પણ આ કંઈક વડીનું શાક દેખાડીને પ્રોટીન એ જ છે, બસ ખાલી એક નામ ફરી ગયું છે. હવે તૈયાર છે. અરે વાહ. જો
વાહ, એકદમ સરસ સુગંધ આવી રહી છે. વડી, લસણ, ડુંગળી અને જે ગ્રેવી બનાવી એની. યસ, આમાં આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું. હા. કોથમીર ઓલવેઝ છેલ્લે નાખી બંધ કરી અને ગેસ બંધ કરી દેવાનો. યસ. એટલે કોથમીરની જે ફ્લેવર છે એ શાકમાં બેસી જાય. અરે વાહ, તો હવે જલ્દીથી જલ્દી સર્વ કરી દઈએ. ચોક્કસ. ચોળા વડીનું શાક બનાવવા માટેની સામગ્રી: 1 કપ ચોળાની વડી, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ખાટી છાશ, 1 કપ સમારેલી કોથમીર, 2 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, 1 ટેબલસ્પૂન લસણની ચટણી, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો તૈયાર છે આપણું ક્વિક બની જતું વાહ, ચોળાની વડીનું શાક. બહુ જ સરસ રીતે બનાવવામાં આવ્યું છે ચોળાની વડીનું શાક. અને જો ઘરમાં કોઈ એવી સબ્જી નથી કે જેનું શાક આપણે બનાવી શકીએ કે પછી બનાવતા વાર લાગે છે, તો ફટાફટ આવું એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમે ઘરે શાક બનાવી શકો છો. અત્યારે એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ફ્લેક્સ સીડ્સની ચિક્કી. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે આપણા સ્ટાર શેફ જિગીશાબેન મોદી, કે જેમણે શરૂઆતમાં બનાવ્યું ચોળાની વડીનું શાક અને હવે બનાવી રહ્યા છે ફ્લેક્સ સીડ્સની ચિક્કી. ફ્લેક્સ સીડ્સની ચિક્કી સાંભળ્યું છે પહેલી વખત. હંમેશા ફ્લેક્સ સીડ્સ મુખવાસમાં ખાધેલા છે, તો એના વિશે થોડી વાત કરો. ફ્લેક્સીડ્સ એટલે અળસી બહુ ઓછું આપણે વાપરીએ છીએ. બેને કહ્યું એમ આપણે ફક્ત મુખવાસમાં જ લઈએ છીએ, પણ એકચ્યુઅલી એને તમે સલાડમાં યુઝ કરી શકો છો, સ્મૂધીમાં યુઝ કરી શકો, દહીંમાં યુઝ કરી શકો છો. બરાબર. એ ઉપરાંત એમાં B1, B2, B6 આ ખૂબ ભરપૂર માત્રામાં હોય છે. તો આઈ સજેસ્ટ કે આ હું આજે જે બતાવું છું ને એ ચીકી ઘરે બનાવજો અને તમે પણ ખાજો અને ઘરનાને પણ ખવડાવજો. વાહ, તો કરીએ આટલા વિટામિનથી ભરપૂર ચિક્કીની શરૂઆત. યસ. ઓકે. સૌથી પહેલાં એના માટે આપણે લઈશું ઘી. 1 ટીસ્પૂન જેટલું ઘી લઈએ છીએ. પ્રોસેસને થોડી સરળ બનાવવા માટે મેં આ અળસી છે ને એને અગાઉથી શેકી લીધી છે, ડ્રાય રોસ્ટ કરી છે. કશું જ મૂક્યા વિના ફક્ત એને હલાવ, જેમ આપણે તલની ચીકી કરીએ તો તલ પહેલાં શેકી લેતા હોઈએ, યસ, એવી જ રીતે. એ જ રીતે શેકી અને કિચન ટોવેલ ઉપર એને પોળી કરીને ઠંડી કરી લીધેલી છે. ઓકે. બરાબર. હવે આ આપણે ઘી લીધું છે. અળસી આપણે 1 કપ લીધી છે, તો સામે ગોળ 1/4 કપ લેવાનો છે. અચ્છા, ઓકે. ગોળ એડ કરી દઈશું આપણે. એવું સાંભળ્યું છે કે અળસીમાં ઓમેગા-3 ખૂબ પ્રમાણમાં હોય છે. હવે ઓમેગા-3 જે નોન વેજીટેરિયન્સ હોય ને એ લોકોને ફિશ ખાય એમાંથી મળી રહે છે, પણ આપણા જેવા વેજીટેરિયન્સ માટે એનો ઓપ્શન શું? હા, તો અળસી. ઓકે. અળસીમાં ઓમેગા-3 ખૂબ હોય છે. અળસી ફક્ત આપણે મુખવાસમાં લઈએ છીએ, આપણી ભૂલ છે, આપણને જાણતા નથી એટલા માટે. બિલકુલ, બિલકુલ. રાઈટ.
અને શિયાળામાં પ્રકૃતિ ઠંડી હોય હા. અને જેના બોડીમાં ઘણી વખત એવી તકલીફ થતી હોય છે કે ઘણા લોકોને ઠંડી ન હોય હા. પણ વિન્ટર સિઝન આવે એટલે તરત જ હાથ અને પગના તળિયા જે છે હા. એ તરત જ ઠંડા થવા લાગે. હા. તો એનું લોહી જે છે એ ઠંડી પ્રકૃતિનું હોય, તો એમના માટે આવી બધી વસ્તુ જે છે એ વધારે ગુણકારી છે. વધારે ગુણકારી છે. તમારી વાત 100% સાચી છે. અળસીની તાસીર જે છે ને એ મૂળભૂત ગરમ છે. એટલે જે પ્રેગ્નન્ટ લેડી હોય એને ડોક્ટરની સલાહ પ્રમાણે યુઝ કરવી જોઈએ. યસ. અળસી વાળ માટે, સ્કિન માટે, બધા માટે બહુ જ સરસ છે. ખરેખર હું કહું છું ને, મેં જ્યારે આ વાંચ્યું ને ત્યારે મને ખબર પડી કે મુખવાસમાં ખવાતી અળસીના આટલા બધા ફાયદા છે. વાહ. હવે આ ગોળની પાઈ તૈયાર થાય છે ત્યાં સુધીમાં તમને કહું કે આજે આપણે એક ઇન્સ્ટન્ટ રેસીપી પણ બનાવવાની છે. મને ખબર જ હતી, મને આ વાતની ખબર હતી, એટલે હવે હું એકદમ સ્માર્ટ થઈ ગઈ છું. યસ, આપણા દરેક એપિસોડમાં આ ચેલેન્જ તમે જોતા હશો, એટલે આઈડિયા હશે કે આપણે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કરીએ છીએ, જેમાં આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ ખાસ કરીશું. યસ. તો જોઈએ કે આજે તમે જે ખબર હતી એ માઇન્ડસેટ સાથે આવ્યા હતા, તો તમે નવું શું બનાવો છો હવે એ તમારા માટે સરપ્રાઈઝ. અરે વાહ. ગોળનો પાયો થઈ ગયો છે, ઓકે, કલર એકદમ ડાર્ક થઈ ગયો છે. આપણે શેકેલી અળસી ઉમેરી દઈશું. બરાબર છે. સરસ મિક્સ કરી લેવાનું છે. ઓકે. અચ્છા, જે પહેલી વખત બનાવતું હોય એના માટે એક ટીપ છે ઓકે. કે તમારે ગોળનો પાયો થયો છે કે નહીં એ ચેક કરવું છે. તો શું કરશો, પાણી, નાના બાઉલમાં થોડું પાણી લેવાનું અને આપણે આ જે ગોળનો પાયો બનાવ્યો એનું એક ટીપું એમાં નાખી દેવાનું. ઓકે. હવે એ નાખીને તમારે એને આમ તોડવાનો પ્રયત્ન કરવાનો. જો એ ઝડપથી તૂટી જાય છે તો ઇટ મીન્સ કે તમારું પાયો બરાબર છે, થઈ ગયો છે. અને એ તમને તૂટતા વાર લાગે કે એવું કંઈ પણ થાય તો હજી 2 મિનિટ એને ગેસ ચડવા ઉપર દેવું. રાખવાનું. જે બિગિનર્સ હોય એને આ તકલીફ પડે બિલકુલ. કે આ થયું કે નહીં, કેવી રીતે ખબર પડશે. યસ. વેઇટ વોચર્સ માટે બી અળસી એકદમ આશીર્વાદરૂપ છે. અળસીથી એક બીજું પણ હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે કે અળસીનો ફેસ પેક પણ બહુ જ સરસ રીતે બનતો હોય છે. અળસી અને ચોખાને પલાળીને રાખવાના, અને પછી ચોખાનું પ્રમાણ ઓછું, ફ્લેક્સીડ્સનું પ્રમાણ વધારે, અને પછી એક કોરિયન માસ્ક રેડી થઈ જાય છે તમારા ફેસ માટે. આઈ ડોન્ટ નો કે કેટલું વર્ક કરે છે, કારણ કે મેં ક્યારેય એવો પ્રયત્ન નથી કર્યો, પણ આ પ્રકારની એક ટ્રેન્ડ ચાલે છે ખરી. એવું હેર માસ્ક માટે પણ લોકો યુઝ કરતા હોય છે. યસ. હવે આપણે આને થાળીને ગ્રીસ કરી લઈશું. ઓકે. તેલથી ગ્રીસ કરેલી છે. હવે આપણે એને ટ્રાન્સફર કરી લઈએ આમાં. ઓકે. તમે આને ઈચ્છો તો અહીંયા નીચે ગ્રીસ કરીને પણ વણી કરી શકો છો. શકાય છે. આને 5 મિનિટ જેવું થાય, રૂમ ટેમ્પરેચર પર આવે ને એટલે એના માર્ક કરી લેવાના લઈશ. પીઝા કટરથી, જેથી કરીને જ્યારે આપણે ઉખાડીએ ને ત્યારે શેપમાં જ ઉખડે. ઓકે. ફ્લેક્સ સીડ્સ ચીક્કી બનાવવા માટેની સામગ્રી: 2 કપ ગોળ, 2 કપ શેકેલી અળસી, અડધો કપ ઘી. તો તૈયાર છે આપણી ફ્લેક્સ સીડ્સની ચીક્કી. અરે વાહ.
ફ્લેક્સ સીડ્સની ચીક્કી બનીને તૈયાર છે અને શિયાળામાં ફ્લેક્સ સીડ્સ ખાસ ખાવા જોઈએ, જેથી ફ્લેક્સ સીડ્સ એક ગરમ પ્રકૃતિના હોય છે અને બોડીને પણ અંદરથી ગરમાવો આપવો જરૂરી છે. અને હવે આપણે ઇન્સ્ટન્ટ રેસિપી તરફ આગળ વધીએ. ચોક્કસ, મારી પરીક્ષા. આ ટાસ્ક જ્યારે તમને આપું છું ત્યારે મને બિલકુલ એવું નથી લાગતું કે આ ટાસ્ક કંઈક અલગ હશે તમારા માટે, કારણ કે Thank તમે you. કંઈ પણ એવું સાથે કરી અને કોઈક ત્રીજી વસ્તુ એટલી સરસ બનાવી દો છો. થેન્ક યુ. અને આઈ વિશ કે તમારા વિશ્વાસને હું ટકાવી રાખું. બિલકુલ ટકશે. જો હવે આપણે સૌથી પહેલા બનાવીશું સ્ટ્રોબેરી ચીકી. ઓકે, બરાબર. સ્ટ્રોબેરી ચીક્કી. તમારો ટાસ્ક મને પહેલેથી ખબર હતી, એટલે હવે દરેક વખતે પરીક્ષામાં ફેલ થવું એના કરતાં બેટર છે કે થોડી તૈયારી કરીને હોમવર્ક જાઉં. કરીને આવીએ. એટલે હું શીંગનો ભૂકો લઈને આવી છું, ઓકે, ગોળ અને જે બાકીની જરૂરી સામગ્રી છે એ. Okay. Right? આપણે સૌથી પહેલા ઘી મૂકીશું 1 ટીસ્પૂન જેટલું. ઓકે. આપણે છે ને રૂટીન ચીકીઓ ખાઈ ખાઈને બહુ જ કંટાળી ગયા હોઈએ, તો આ કંઈક નવું અને બહુ કંઈ મહેનત નથી, જે તમે સાદી શીંગની ચીકી બનાવતા હો એવું એવી જ જ રીતે. છે. જો શેકેલી મોળી શીંગ છે, એના ફોતરા ઉડાડી અને એને મેં ખાયણી દસ્તામાં, મિક્સરમાં નહીં, ખાયણી દસ્તામાં હા. એને, એટલે થોડું અધકચરું રહે એ રીતે, એ રીતે. બરાબર. એ 1 કપ લીધેલું છે, તો સામે ગોળ પણ 1 કપ લેવાનું છે. ઓકે. એને આપણે એડ કરી દઈશું. ફ્લેક્સ સીડ્સ ઇટસેલ્ફ આ જે ચીક્કી હતી એ કંઈક ઇન્ટરેસ્ટિંગ હતી, અને સાથે હવે સ્ટ્રોબેરીની ચીક્કી, એ બી ગજબ બનવાનું છે હવે. ગજબ છે. આપણે રૂટીન જે બનાવતા હોઈએ ને એ રીતે જ પહેલા તો ગોળનો પાયો બનાવવાનો છે. ઓકે. અને મેં કહ્યું એ પ્રમાણે પાયો ચેક કરવાનું આગળ કહ્યું એ રીતે કરી લેવાનો, તો આપણને આઈડિયા આવી જાય કે બરાબર પાક્કું થઈ ગયું છે કે હજી કચાશ છે. જો તમે જોઈ શકો છો પાયો સરસ થઈ ગયો છે, બરાબર. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું સ્ટ્રોબેરી ઇમલ્જન એડ કરીએ છીએ. ઓકે. એટલે તમે જુઓ સ્ટ્રોબેરીનો કલર અને એની સુગંધ આવવા માંડી. બિલકુલ એકદમ સ્વીટ અને એકદમ ટેમ્પટિંગ જે કહી શકીએ ને એ પ્રકારની સુગંધ Yes. આવવા લાગી. હવે આ શીંગ ઉમેરી દઈશું આપણે, ઓકે. બરાબર. બધું સરસ મિક્સ કરી લઈશું. ઇમલ્જન ના હોય તો તમે લાલ કલર અને સ્ટ્રોબેરીનું એસેન્સ ઉમેરી શકો છો. વાવ, વન્ડરફુલ. પિંક કલરની ચીક્કી બનીને તૈયાર છે. સ્ટ્રોબેરી નામ પડે ને એટલે બાળકો ખુશ થઈ જાય. સ્ટ્રોબેરી છે, ચોકલેટ છે, યસ. આ બધું એવું છે કે બાળકોને નામ સાંભળીને જ પછી એનો શેપ, કલર કંઈ જ નથી જોવું. સ્ટ્રોબેરી છે Yes. તો યસ. હા. જો હવે આપણે આ થાળીને ગ્રીસ કરી લઈશું. અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી બનાવી છે, એટલે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ તો ખાસ કરીશું. Yes. અને અહીંયા આપણે વઘાર માટે કે પછી નહીં તો જનરલી જ્યારે ક્વિક રેસિપી બનતી હોય છે ત્યારે વઘાર માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ કે પછી ઉપરથી વઘાર કરીએ છીએ. અહીંયા આપણે ગ્રીસ કરવા માટે ઓઇલ લીધેલું છે. હા, કારણ કે આ મેઇન પોર્શન છે. જો આ ઉખડશે જ નહીં તો શું કરીશું? હવે આપણે એને ટ્રાન્સફર કરી દઈએ. યસ. સ્ટ્રોબેરી ચીક્કી તૈયાર છે. વાવ, સ્ટ્રોબેરી ચીક્કી બનીને તૈયાર છે અને ડાર્ક પિંક ટાઈપનો કલર જે છે એ અને ગોળનો કલર એકદમ મિક્સ થઈ ગયો છે. યસ. બસ હવે ટેસ્ટ કરી લઈએ કે આ કેવી બની છે. સ્ટ્રોબેરીનો ટેસ્ટ, મને સુગંધ તો આવી રહી છે. ફટાફટ હું આ ટેસ્ટ કરી લઉં. થેન્ક યુ સો મચ
તમે જ્યારે પણ આવો છો શિગીષાબેન ત્યારે કંઈક ને કંઈક નવું લઈને આવો છો અને કોઈક ને કોઈક નવી વાત જે છે એ શેર કરતા હો છો. સો આજની આ બધી જ રેસિપી માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. એન્ડ વી વિશ કિચન મેજિકની ટીમ તરફથી તમને બહુ જ બધી એવી શુભકામનાઓ કે તમારી ડિશિસ જે છે એ બહુ જ બધા પ્લેટફોર્મ પર વાયરલ થાય અને ફેમસ થાય. થેન્ક યુ વેરી મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.